આ હોસ્પિટલોનો વીમો છે, બે ભાગમાં ચર્ચા કરવી છે. પહેલા ભાગની ચર્ચા કરી લઈએ. એવી હોસ્પિટલો કે એવા ક્લિનિક કે જે આપણે જઈએ ને તો આપણા જીવનો વીમો છે, કારણ કે એ ખરેખર ડૉક્ટર હોતા જ નથી, ફરજી ડિગ્રીવાળા હોય છે અથવા તબીબી જરૂરી ડિગ્રી એમની પાસે હોતી નથી. અલગ અલગ કિસ્સા વારંવાર હું રજૂ કરી રહ્યો છું. કિસ્સો કચ્છનો છે. કચ્છના દયાપર ગામ પાસેથી બોગસ મહિલા તબીબ ઝડપાઈ છે. મહિલા તબીબ, નામ જનની હોસ્પિટલ. આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી બોગસ ગાયનેક મહિલા તબીબનો ભાંડાફોડ કર્યો છે. મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલી ન્યૂ જનની હોસ્પિટલના મહિલા તબીબ અનુરાધા યાદવ ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવી રહ્યા હતા. ઇન્ડોર મેડિકલ સ્ટોર હતો અને અહીંથી દર્દીઓનો હોર્મોનલ્સ ઇન્જેક્શનનો જથ્થો પણ મળ્યો, એન્ટીબાયોટિક્સ પણ મળી, અનેક ઇન્જેક્શન પણ મળ્યા. અને તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી આ મહિલા ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી. વિચાર કરો બેન, તમારી જોડે કોઈ ડિગ્રી નથી, આ ધંધો બંધ કરો. તમારા કરતાં અમારા જૂના જમાનાની ડાયણો સારી હતી, કારણ કે અનુભવના આધારે કરતી હતી, માયા સાથે એ કામ કરતી હતી. તમારી જેમ વેપાર ખોલીને નહોતી બેસતી. સુરતની વાત કરો. સુરતમાં તો મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો ફાટેલો છે. સારી વાત એ છે કે સુરત પોલીસ સતર્ક છે. લશ્કરના વિભાગમાંથી સંતોષ મોહિતો નામનો બોગસ તબીબને ઝોન 1 એલસીબી ટીમે ઝડપ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો અને માત્ર 10 ધોરણ પાસ, 10 ધોરણ પાસ. અને ક્લિનિકનું નામ પાછું શું? લક્ષ્મી ક્લિનિક, એટલે રૂપિયા પડાવવાનું. અમદાવાદ એસઓજીએ ડિગ્રી વગરના 3 તબીબોને પકડ્યા છે. જોકે તબીબ કહેવાય જ નહીં, તબીબનું બોર્ડ મારીને પ્રેક્ટિસ કરનારા લોકો પકડ્યા છે. રામકુમારસિંહ, આનંદસિંહ રાજપૂત, વિશ્વાસ, આ 3 બોગસ તબીબો પ્રેક્ટિસ વગર, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા. એલોપેથીની દવાઓ પણ આપતા હતા. આપ તમામે જોયું હશે, મોટાભાગના પરપ્રાંતીય છે, કેટલાક બંગાળી છે અને ભરતી ડિગ્રીઓ લઈને ધંધો કરે છે. આ એવા ક્લિનિકની વાત હતી કે જ્યાં આપણા જીવને જોખમ છે. હવે એટલે વીમો છે, આપણા જીવનો વીમો છે. હવે વાત કરી લઈએ વીમાના કાંડ કરતી હોસ્પિટલોની. એ હકીકત છે મેડિક્લેમનો દુરુપયોગ થાય છે. મેડિક્લેમના કારણે બિનજરૂરી સારવારો થાય છે, બિનજરૂરી ઓપરેશનો કેટલીક કોર્પોરેટ હોસ્પિટલો કરે છે, મેડિક્લેમની ખોટી ફાઇલો બને છે. અને એવો જ પર્દાફાશ નાના ચિલોડામાંથી ઝડપાયેલી આખી એક નકલી હોસ્પિટલમાં થયો છે. એવન્યુ કોમ્પ્લેક્સની અંદર, નામ પાછું 3 સ્ટાર હોસ્પિટલ. આ 3 સ્ટાર હોસ્પિટલ ધમધમતી હતી. ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ દુકાન ભાડે રાખી હોસ્પિટલ ચલાવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી એની પાસે હતું. કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન વગર 3 સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર ઊભા કરાયા હતા. એટલું જ નહીં, કોઈ પણ ડિગ્રી વગર અહીંયા સારવાર પણ થતી હતી. ખોટા સારવારના કેસ બનતા હતા, મેડિકલ રિપોર્ટ બનતા હતા, દસ્તાવેજો બનતા હતા, મેડિક્લેમ પાસ કરાવવાનું આખું રેકેટ ચાલતું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ તરફથી ઇસ્યુ થયેલ રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરી સારવારના સર્ટિફિકેટ પણ બનતા હતા. દર્દી પાસેથી મેડિક્લેમના 2 લાખથી વધુ નાણાં ખંખેરી પણ લેવામાં આવેલા હતા. અને ફરિયાદ મળતા અંતે નકલી હોસ્પિટલના માલિકની ધરપકડ પોલીસે કરી છે. આપ તમામ લોકો જાણો છો ખ્યાતિકાંડ અને આયુષ્માન ભારતનો દુરુપયોગ કરવા માટે, કાર્ડનો દુરુપયોગ કરવા માટે હતો. પણ આપણે જે મેડિક્લેમ લઈએ છીએ, તમને જાણીને આશ્ચર્ય થશે, અનેક હોસ્પિટલો એવી છે આપણે મેડિક્લેમ ઉતરાવીએ છીએ કેશલેસ, પણ અમદાવાદ સહિત ગુજરાતની અનેક હોસ્પિટલો એવી છે કે કેશલેસ મેડિક્લેમ સ્વીકારતી નથી. તો અનેક હોસ્પિટલો એવી છે જેમને ઇન્સ્યોરન્સ કંપનીએ બ્લેકલિસ્ટ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે, રીતસરનું રેકેટ ચાલે છે. તમારા જોડેથી જાણી લીધું કે તમારી 2 કે 3 ઇન્સ્યોરન્સ મેડિક્લેમ છે અલગ અલગ કંપનીના, તો તમારી 3 ફાઇલ બને. એકના પૈસા જેન્યુન પહેલાં તમારા સારવારમાં દાખલ જમા થાય, બીજા એમને ગેરવલ લઈ જાય. અને આવો જ પર્દાફાશ કરવા ડૉક્ટર વસંત પટેલ જોડાયા છે, સિનિયર ફિઝિશિયન છે. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત સહપ્રવક્તા છે ભારતીય જનતા પક્ષના. રોહિતભાઈ ટંડન ઇન્સ્યોરન્સ એક્સપર્ટ છે. વસંતભાઈ, તમારી પાસેથી જાણવું છે કેવા કેવા ખેલ ચાલે છે આ વીમાના, અને વીમાના કારણે સામાન્ય નાગરિકનો જીવ કેવો વેન્ટિલેટર પર મુકાય છે. રોનકભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયાનું આપ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે પ્રજાહિતમાં. એટલા માટે
હવે આ જે ઇન્સ્યોરન્સ કંપનીનું રેકેટ એ ઘણા વર્ષોથી ચાલે છે. આપણે કદાચ એને ઉજાગર કરવામાં કે નકલી ડૉક્ટર પકડવામાં 25 વર્ષ લેટ છીએ, ઓછામાં ઓછા 25 વર્ષ લેટ છીએ આપણે. અને આ આખા રેકેટમાં ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, થર્ડ પાર્ટી એસ્યોરન્સ TPA, જે લોકો વીમા પાક નું ઓબ્ઝર્વેશન કરે છે, એનાલિસિસ કરે છે, એ લોકો, અને આવા બોગસ ડૉક્ટરો ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે, ખાસ કરીને પૂર્વના પટ્ટામાં તો. એટલે અને એના કારણે બોગસ ક્લેમ રેશિયો એટલો બધો વધી ગયો છે, જેના કારણે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છેલ્લા 4-5 વર્ષમાં ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે. એટલે આ વસ્તુને ક્યાંક ના ક્યાંક ચોક્કસ તંત્ર, ઇન્સ્યોરન્સ કંપની અને IRDA દ્વારા ખૂબ મોટા એક્શન લેવાની જરૂર છે. અને જે અધિકારીઓ બેઠા છે એમને ખબર જ છે કે આ બોગસ હોસ્પિટલ છે, બોગસ બિલિંગ છે, બોગસ ફાઇલ છે, પણ આ બધા જ પોતાનું પર્સન્ટેજ પ્રમાણે કામ કરે છે. અને આ જ ખૂબ મોટો ધંધો ચાલી રહ્યો છે, જેને તાત્કાલિક બંધ કરવો એની જવાબદારી IRDAની છે, ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓની છે. મારી સાથે ડૉક્ટર શ્રદ્ધાબેન જોડાયા. શ્રદ્ધાબેન, બે વાતો સમજમાં આવી. એક તો ખોટા ક્લેમ થાય છે આવા રેકેટના કારણે, એના કારણે એ કંપનીઓ પ્રીમિયમ વધારે છે, કારણ કે સેવા કરવા તો આવી નથી, ખાનગી કંપનીઓ છે. મારા તમારા જેવા જેન્યુન લોકોનું પ્રીમિયમ એટલે વધી જાય છે, નંબર 1. નંબર 2 એ પણ છે કે આ બોગસ ક્લેમ થાય છે, એના જ કારણે ઇન્સ્યોરન્સ કંપનીઓ જેન્યુન ઉપર પણ આશંકા કરે છે. અને ત્રીજી વાત એ પણ છે કે મેડિકલ કંપનીઓ ઠાગાઠૈયા કરે છે, એટલે જેન્યુન હોસ્પિટલો હવે કેશલેસ ક્લેમ મંજૂર કરવા તો કેશલેસ સારવારની ના પણ પાડે છે. શું કારણ? આ નેટવર્ક પાછળ જવાબદાર કોણ? જો રોનકભાઈ, અપાર્ટ ફ્રોમ આપણે પાર્ટીનું સ્પોક્સ પર્સન છું, પણ એક મેડિકલ ફિલ્ડમાંથી આવું છું અને મેં કામ બી કરેલું છે. હું રોકું આપને. શ્રદ્ધાબેનને આપણે પ્રવક્તા ભાજપ તરીકે નહીં, પરંતુ એમનું એસ્ટન, એમનું નામ પણ એક ડૉક્ટર તરીકે આ વ્યવસાય સાથે જોડાયેલા છે, એ રીતે આપણે ઉપયોગ કરીશું. જી બેન. હા, એટલે એને એ રીતે કંઈ ટ્વિસ્ટ ના કરવામાં આવે. હું આ વ્યવસાય સાથે હું પણ સંકળાયેલી છું અને મેં પણ ઇન્સ્યોરન્સ કંપની અને ઇન્સ્યોરન્સનો દુરુપયોગ થતા હોસ્પિટલોમાં ડૉક્ટરો દ્વારા થતા બી જોયો છે અને ઘણા ડૉક્ટરોને સેવા કરતા બી જોયા છે. આ બધાનું માઇન્ડસેટ છે. જે ડૉક્ટરને સેવા કરવી જ છે તો એને કોઈ ફરક નથી પડતો. મોટા પ્રમાણમાં અહીંયા સિનિયર ફિઝિશિયન વસંતભાઈ બેઠા છે અને અમે લોકો જ્યારે આવા સિનિયરો પાસેથી એક સમયમાં શીખતા હતા ત્યારે આ ડૉક્ટરનો વ્યવસાય જે હતો એ સેવાનો વ્યવસાય હતો, નફો નુકસાન જોવાનો વ્યવસાય જ નહોતો. કઈ રીતે દર્દી આવે અને હસતો રમતો જાય અને એની જે ખુશી હોય એ જ જે હતો એ જ બિઝનેસ હતો ને એની જે ખુશી હોય એ જ ફાયદો હતો. ધીરે ધીરે એક વળગણ લાગ્યું કે ના, અમારી પાસે બી એક બહુ બધું હોવું જોઈએ, મોટું હોવું જોઈએ. ઇન્સ્યોરન્સ કંપની આવી કે એકાએક બધાને દેવું ના થઈ જાય એટલા માટે લોકો પણ થોડું પ્રીમિયમ ભરતા થયા. સરકારોએ પણ પોતાની યોજનાઓ લાવી, જેની અંદર મુખ્યમંત્રી અમૃતમ, PM જેવાય, આયુષ્યમાન ભારત જેવી યોજના કે જેની અંદર કાર્ડ ધારકોનું પ્રીમિયમ સરકાર ભરે અને ઇન્સ્યોરન્સ કંપની. આ બધા જે છે એ સેવાકીય અભિગમો હતા. પરંતુ મેં તમને કીધું ને કે દરેક વ્યવસાયમાં 2 થી 3%, 10-15% લોકો એવા હોય છે કે જે કાળું ટીલું લગાડવા માટે ત્યાં બેઠા હોય છે. એમાં બધા આવી ગયા. એમાં હોસ્પિટલો બી આવી ગઈ, ઇન્સ્યોરન્સ કંપનીઓ બી આવી ગઈ. અને બીજું રોનકભાઈ, આ બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે. હવે તમે માની લો કે કોઈ દર્દી છે, એના સગાવાલાને લઈને આવે હોસ્પિટલમાં, ડૉક્ટર તપાસ કરે અને ડૉક્ટર કે આટલા ટેસ્ટ કરાવવા પડશે, આ કરાવવું પડશે, આ પ્રોસિજર કરવું પડશે, તો ગમે એટલો ભણેલો દર્દી હોય કે ના ભણેલો, એને વિશ્વાસ તો ડૉક્ટર ઉપર જ રાખવાનો છે, કારણ કે એ જે ડૉક્ટર કહેશે એ પ્રમાણે જ કરશે. અને અમુક વખતે ઘણા લોકો પૂછતા બી હોય છે કે ઓકે તમને શું છે, આ તકલીફ છે, પેલી તકલીફ છે, અચ્છા મેડિક્લેમ છે તમારી પાસે, કઈ કંપનીનું છે, પછી જે OPDમાંથી IPDમાં ક્યારે કન્વર્ટ થઈ જાય, ક્યારે એનું ઓપરેશન થઈ જાય, બિકોઝ એણે હા પાડી દીધી. હવે એની પાસે કોઈ સેકન્ડ રેફરન્સ હોતો બી નથી કે બિચારો પૂછવા જાય કે એના ઘરના પૂછવા જાય. તો આ બધી છે ને એ મલ્ટિપલ લેયર્સ છે. તો આ એક વસ્તુ છે કે જેના લીધે ઘણી જગ્યાએ દુરુપયોગ થતો હોય છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ પછી ધીરે ધીરે આ દુરુપયોગથી શીખ્યું છે ને એ લોકોએ પણ પછી હવે તમે શા માટે પેશન્ટને એડમિટ કર્યા
એ વખતે એના ડાયગ્નોસ્ટિક શું હતા એ પણ ક્રોસ ચેક કરવાના શરૂ કર્યા છે. ઘણા સારા ડૉક્ટરોએ છે, પોતે પણ સ્ટેન્ડ લીધું છે. ઘણી જગ્યાએ કોર્પોરેટ કલ્ચરના લીધે ડૉક્ટરોને છોડીને જે અમુક ધંધાદારીઓએ હોસ્પિટલ ખોલી એ લોકો પણ ડૉક્ટર ઉપર દબાણ કરે છે. આજે મારે મારા ડૉક્ટર મિત્રોની પણ વાત કરવી છે. રોનકભાઈ, તમારું આ પ્રોફેશન છે પત્રકારિતાનું, તમને સ્વતંત્રતા છે અને તમે અહીંયા પત્રકારિતા કરો છો, પણ જ્યારે કોઈ ભણી ગણીને કોઈ ડૉક્ટર આવ્યો હોય અને કોઈ ધંધાકીય વ્યક્તિએ હોસ્પિટલ ખોલી હોય અને એનો BA BCom કે મારે ચલો કોઈ ડિગ્રીને એ નથી કરી, પણ એની જે નોન મેડિકલ ડિગ્રીવાળો જેને ડૉક્ટર સાહેબને એવું કે સાહેબ તમારો આટલો પગાર છે, તમે OPD આટલી જોઈ, ખર્ચો તો નીકળતો નથી, તમે OPD જ જો છો, તમે તો લેબમાં ટેસ્ટ નથી મોકલતા, તમે તો એક્સરે નથી કરાવતા, તમે તો પેશન્ટને ઇન્ડોર કરીને 3 દિવસ રાખ્યો નહીં, આની પાસે તો મેડિક્લેમ હતું, કેશલેસ હતું, એનું કરી શકાતું હતું. ઘણા કિસ્સાઓમાં મારી ગાયનેક ડૉક્ટર ફ્રેન્ડ્સ બી હોય છે, યુટ્રસ ન કાઢવાનું હોય તો પણ એમને ત્યાંના ધંધાકીય જે હોય છે, જે લોકોએ હોસ્પિટલ ખોલે છે, એ લોકો ફોર્સ કરતા હોય છે કે બેન તમે સિઝેરિયન કરાવવાનું આને ઇન્ડિકેશન કર્યો, આને હિસ્ટેક્ટોમીનું કરો. સી દેર આર મલ્ટિપલ ચીજો, એમાં ડૉક્ટર મિત્રોને બી ખરાબ લાગતું હોય છે, પરંતુ સરવાળે બધા લોકોના ક્યાંક ને ક્યાંક એવા અભિગમો હોય છે જેના લીધે આ એક વિશિયસ સાયકલ છે. આના ઉપર ઘણી ડિબેટ થવી જોઈએ અને સરકાર પણ પોતાનું કામ કરી રહી છે. જેમ તમે અત્યારે બોગસ ડૉક્ટરો કીધા કે પેલા બેન ગાયનેક નથી તો બી પ્રેક્ટિસ કરી રહ્યા છે, આ બધાથી નિપટવા માટે તો આપણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાયા છે કે જેની અંદર રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. 6 મહિનાનો આપણે વધારે સમય આપ્યો છે. 50,000 જેટલી ડિફરન્ટ સંસ્થાઓ છે, જેમાં ડાયગ્નોસ્ટિકની સંસ્થાઓ છે, જેમાં અંદાજિત 26,000નું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, ડૉક્ટરોનું બી થઈ રહ્યું છે. અને એ પણ આપણે જનજાગરણ કરીશું કે જ્યારે પણ તમે કોઈ પ્રિમાઇસીસમાં જાઓ તો આ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ માટેનું, એ પણ જુઓ. અને ઇન્સ્યોરન્સનો દુરુપયોગ જે છે ખોટી રીતે ન થાય, ઇન્સ્યોરન્સ કંપની અધિકારી કે કોઈ કોર્પોરેટ સેક્ટર ન કરે, એના માટેના પણ સખત નિયમો છે, એનું બી પાલન કરવામાં આવશે. રોહિત ટંડન સાહેબ જોડાયા છે, ઇન્સ્યોરન્સના એક્સપર્ટ છે. ટંડન સાહેબ, તમારી પાસેથી મારે એ જ જાણવું સમજ, કયા પ્રકારનું નેક્સેસ ચાલે છે મેડિક્લેમને લઈને? પેટમાં દુખાવો હોય અને એને 3 દિવસ એડમિટ કરીએ, મોટી ફાઇલ બને, જે 500 રૂપિયામાં કેસ પતી જવો જોઈએ, પણ 3,000, 30,000, 50,000 ऐसे सब बिल बन के फाइल बनता है और कस्टमर को तो वो प्रीमियम का भी पैसा देता है, डॉक्टर को भी देता है, और वो एक एक्सपेरिमेंट के तौर पे है ना कंपनी और हॉस्पिटल के बीच में एक सैंडविच की तरह हो जाता है. तो ये सब डॉक्टर का आज एथिक्स रहा ही नहीं है. जो एक 100 रुपये 200 रुपये का दवाई से काम हो जाता है, पैथोलॉजी का लैब बढ़ाता है, बिल बढ़ता है, एक्सरे है, ECG है, ये है, इको है, कलर डॉपलर है, ये सब का कोई ज़रूरत नहीं होता, लेकिन तो अभी उसका बिल बनता है. बेचारा कस्टमर करेगा क्या, पेशेंट एक क्या करेगा? तो ये सब डॉक्टर का एक है ना, उसको तो सिर्फ ये पता चलता है कि इंश्योरेंस कंपनी है, पता है 5 लाख का बीमा है, 2 लाख का, 1 लाख का बिल बनता है, कंपनी दे देगी. कंपनी भी पेपर अप टू डेट है, एकदम परफेक्ट है, तो उसको तो बिल क्लेम देना ही देना है, उसको अपना रेपुटेशन भी मेंटेन करना है, इसलिए कंपनी दे देती है. तो कंपनी करेगी क्या? गलत क्लेम को प्रोसेस करेगी तो वो भी अब सवाल उठाती है कि इसको एडमिट करने की ज़रूरत ही नहीं थी, आपने ना एक पेट में दर्द होने की जगह पे आपको उसने 3 दिन एडमिट किया, उसका क्लेम प्रोसेस किया, ये अनएथिकल है. लेकिन तो भी ये दलील होती है और फिर देना पड़ता है उसमें. टंडन साहब, मुझे ये बताइए, क्या वजह रही कि कैशलेस, समझ लो हम लोग तो हमारा जो मेडिक्लेम है वो कैशलेस है और प्रीमियम भी इसी प्रकार से भरते हैं, लेकिन अहमदाबाद समेत कई सारी अस्पताल हैं जो कैशलेस को बिलीव ही नहीं करती हैं. वो बोलती है कि नहीं, आपको डिपॉजिट भरनी पड़ेगी. उसका कोई कारण है ना, डिपॉजिट लेगा, प्लस उनको ये गट फीलिंग नहीं है, क्योंकि उनको मालूम है कि ये 20,000 रुपये में क्लेम सेटल हो जाने वाला है, उसको वो 1 लाख करेगी तो कंपनी सवाल पूछती है ना, 1 लाख क्यों कर रहे हो आप, इसका इतना बिल कैसे है? तो कंपनी जब 10 सवाल पूछती है तो उनको पहले से ही पता है कि अगर नहीं आएगा तो हमको कस्टमर के पास से लेना ही लेना है, पेशेंट से वो पैसा ले लेगी. डिपॉजिट ले लिया, जबकि डिपॉजिट लेने की ज़रूरत ही नहीं है. अगर 6-7 घंटे में कैशलेस का अप्रूवल आ जाता है तो डिपॉजिट का कोई ज़रूरत ही नहीं है. कंपनी अगर पेपर परफेक्ट होगा तो कंपनी है ना उसको कैशलेस अप्रूवल दे ही देगा. लेकिन हॉस्पिटल बिल ही ऐसा देती है या उसका प्रिस्क्रिप्शन ही ऐसे बनाती है, हॉस्पिटल या कंपनी सवाल करती है कि इसको
क्यों ऐसी चीज़ ज़रूरत है। और जब वो मना करती है तो है ना, फिर हॉस्पिटल उसको ब्लैकलिस्ट कर देते। हॉस्पिटल बोलती है कि आप बहुत सवाल करते हो, हमको पूरा पेमेंट नहीं देते, आप है ना कस्टमर को परेशान करते हो, इसलिए वो कैशलेस रिजेक्ट करती है कि हम कैशलेस नहीं करेंगे, आप है ना नॉर्मल पेमेंट करके ट्रीटमेंट करके जाओ और बाद में अपनी कंपनी के पास से है ना रीएम्बर्समेंट के लिए फाइल सबमिट करके क्लेम ले लो। तो ये सब प्रोसेस के कारण बेचारा कस्टमर बहुत परेशान होता है। दूसरा मुझे ये भी जानना है, मुझे जो जानकारी मिली उसके हिसाब से कई कंपनियों ने, इंश्योरेंस कंपनियों ने अहमदाबाद की कुछ हॉस्पिटलों को सस्पेंड कर दिया है कि आपके साथ हम इंश्योरेंस का काम नहीं करेंगे। यानी कि मैं वहाँ इलाज करवाता हूँ, मेरा भले कार्ड हो, लेकिन वो इंश्योरेंस कंपनी मानेगी ही नहीं। भले इंश्योरेंस, मैं तो कस्टमर हूँ उनका, भले कैशलेस न दे, लेकिन मैंने इलाज तो करवाया है, मेरा ऑपरेशन तो करवाया है, तो भी वो मानती नहीं इंश्योरेंस कंपनी। और उसके सामने अब डॉक्टर और हॉस्पिटल के संगठन ने बोल दिया कि ये कंपनी से इंश्योरेंस होगा तो हम काम नहीं करेंगे। ये दोनों के पीछे की वजह क्या है, जो बहुत कम लोग जानते कि ये स्थिति हो चुकी। संगठन का जो क्वेश्चन है उस पर तो मैं डिबेट नहीं कर सकता, लेकिन जो हॉस्पिटल जब उसको कैशलेस नहीं करती है तो वो ये बोलती है कि क्योंकि उसका ऑलरेडी पीछे का रिकॉर्ड बहुत ख़राब होता है, क्योंकि कंपनी को भी मालूम है कि यहाँ से सेम टू सेम केस आ रहे हैं और उन इन्वेस्टिगेशन होता है तो पता चलता है कि कस्टमर एडमिट ही नहीं हुआ था, और एडमिट हुआ था तो एक जैसी फाइल 2 कंपनियों में जा रहा है, या फिर वो इतना बिल होना ही नहीं चाहिए था। तो ये सब के कारण है ना, कंपनियों को मालूम है और कंपनी उसको क्लेम रिजेक्ट करती है, तो वो पैसा उनको नहीं मिलता है कैशलेस में, कैशलेस अप्रूवल के बाद भी। तो इसलिए हॉस्पिटल बोलते हैं कि हम इन कंपनियों का काम नहीं करेंगे, क्योंकि पैसा देने के टाइम पे ये लोग बहुत नाटक करते हैं या बहुत सवाल करते हैं, इसलिए प्रॉब्लम है कंपनी और हॉस्पिटल के बीच में। વસંતભાઈ, જો અમારી સ્થિતિ, હોસ્પિટલ માટે અમે ગ્રાહક છીએ, પેશન્ટ તો અમે કહીએ છીએ, નામ લખાય નેમ ઓફ પેશન્ટ, પણ બિલ બને એટલે તો ગ્રાહક કન્ઝ્યુમર થયા ને, ગ્રાહક ત્યાં પણ અમે ગ્રાહક છીએ, પેલા મેડિક્લેમવાળાના ત્યાં ગ્રાહક છીએ, છતાં અમારી તો હાલત એવી કે હાર્ટ એટેક આવ્યો, નજીકની હોસ્પિટલમાં ગયા, આપણું ઇન્સ્યોરન્સ કાર્ડ તો છે જ મેડિક્લેમનું, પણ પછી પેલી હોસ્પિટલ ના પાડી દે કે ભાઈ ના, તમારી કંપની જોડે અમારે કામ નહીં કરતા, તો અમે તો બંને બાજુથી મરીએ ને। રોનકભાઈ, આમાં ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ બોગસ છે। ખાલી ડૉક્ટરો એકલાનો વાંક કાઢવાનો કોઈ મતલબ નથી। અત્યારે કેર ઇન્સ્યોરન્સ, સ્ટાર ઇન્સ્યોરન્સ, ટાટા એઆઈ, આ 3 ઇન્સ્યોરન્સ કંપનીનું આહના દ્વારા બોયકોટ કરવામાં આવ્યું છે। એનું કારણ કે ડૉક્ટરની પ્રોફેશનલ ફીસ એ લોકો પૂરતી ચૂકવતા નથી, અને ડૉક્ટરની સિનિયરિટી, એનું એક્સપિરિયન્સ, એમાં પણ એ લોકો કાપકૂપ કરીને પૈસા આપે। ત્યારે આ હોસ્પિટલોએ, આ બધી કંપનીઓમાં જે બેઠેલા અધિકારીઓ પણ એટલા બધા ઘણી વખતે કરપ્ટ હોય છે કે બોગસ હોસ્પિટલ હોય એની લાખો રૂપિયાની ફાઇલો પાસ થઈ જાય, જેન્યુન સિનિયર ડૉક્ટર હોય, એથિકલ કામ કરતો હોય, એની ફાઇલને અટકાવી રાખે, એની ફાઇલને રિજેક્ટ કરે। એટલે આખું એક જે ભ્રષ્ટાચારની જે ઉધેયું છે એ સમગ્ર તંત્રમાં દરેક લેવલે એટલી બધી લાગી ગઈ છે કે સામાન્ય માણસ ખૂબ પીડાઈ રહ્યો છે। શ્રદ્ધાબેન, આ નવું દર્દ ઊભું થયું, એનો ઇલાજ શું? જો ઇલાજ તો દરેક વસ્તુનો છે જ, અને ધીમે ધીમે થતો રહેશે જેમ જેમ આપણે, કારણ કે ઇવોલ્યુશનનું આખું સ્ટેજ છે અત્યારે। જેમ મેં કીધું ને કે નકલી માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ છે, અને ઘણા બધા ઇન્સ્યોરન્સ કંપની પર બી લગામ લગાવવાના, પ્રીમિયમ ઉપર બી, અને ઘણી જગ્યાએ ડૉક્ટરોને બી જો હેરેસમેન્ટ થાય। જો તમે અત્યારે, હું તમને એક ટંડનજીની વાતમાં એક વસ્તુ એડ કરવા માગું છું, મેં એવા પણ ડૉક્ટરો જોયા છે કે જે લોકો કોઈ હોસ્પિટલ હોય ત્યાં એનું પેશન્ટ એડમિટ હોય અને હોસ્પિટલ એવું કહે કે તમે ડિપોઝિટ મુકાવી દો, તો ડૉક્ટર સાહેબ આવીને કહી દે કે ભાઈ શું કરે તમે ડિપોઝિટ મુકાવો છો, આની પાસે કેશલેસ છે ને, મને ખબર છે જેન્યુન કેસ છે, આનું કેશલેસ પાસ થશે, મારી જવાબદારી છે, અને તમે ડિપોઝિટ ના મુકાવો। મેં એવા પણ સિનિયર ડૉક્ટરને, સારા ડૉક્ટરોને પોતાના લાભાર્થી માટે લડતા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટરથી જોયા છે કે ભાઈ હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો અને આનો મેડિક્લેમ પાસ થવાનો છે। સી, અહીંયા નૈતિકતા છે ને, એ આપણે ડૉક્ટર ઉપર એને કેમ ભગવાન કહીએ છીએ, અને આ વ્યવસાય ક્યારે ફાયદાનો વ્યવસાય જ ન। તમે કીધું ને, મેં એવા ડૉક્ટરોને જોયા છે જે આખી આખી રાત આઈસીયુમાં બેસી રહે, જો પેશન્ટને કંઈ થઈ જાય તો એમને આખું એમનું દિમાગ ખરાબ થઈ જાય। મેં એવા લોકો સાથે બી કામ કરેલું છે। તો સે એક નોબલ પ્રોફેશન છે। બીજી વસ્તુ છે કે આપણે બધા ડૉક્ટરોને ઓવરબર્ડન કરીએ છીએ, ડૉક્ટરોને
ક્યોર કરવા માટે એમની પ્રેક્ટિસ કરવાનો સમય આપો. તમે જે એમને એડમિનિસ્ટ્રેશનમાં ઉલઝાવો છો, જે કાગળિયાની પદ્ધતિમાં અને વહીવટમાં નાખો છો, તો એ ડૉક્ટર જે છે લાભાર્થીને ક્યોર કરવા માટે છે, એનો ઇલાજ કરવા માટે છે, નહીં કે આ સર્ટિફિકેટ છે કે નહીં, પેલું NOC આવ્યું છે કે નહીં. એટલે આ બધા આપણે બધાએ વિચારવું પડશે કે ત્યાં એડમિનિસ્ટ્રેશન અને મેનેજર્સ છે એમને હેલ્પફુલ થવા માટે છે કે એમને બી કન્ફ્યુઝ કરવા માટે છે. અત્યારે આપણે જોયું કે નજીકમાં ખ્યાતિકાંડ હતો, એમાં જે પેલો ચિરાગ રાજપૂત સમથિંગ હતો. હવે હું કોઈ પણ ડોક્ટરનો પક્ષ નથી લેતી, પણ એ ત્યાં ટાર્ગેટ આપે છે કે તમારે આટલા કામ કરી નાખવાના છે. સો ધેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. નહીં, ફરીથી કહું છું, હું એટલે સહમત નથી. ટાર્ગેટ કોઈ બંદૂક રાખીને નહીં આપવામાં આવતો. ના પાડી દેવાય, ના પાડી દેવાય, ના પાડી દેવાય. ડોક્ટર છે, ભણેલો છે, ડોક્ટર છે, MD કરેલો, ના પાડી દેવાય. કહું અનૈતિક નહીં કરું. હું ફરીથી કહું છું, અનૈતિક કામ કરવું એ કોઈ એમ ન કહી શકે મને ટાર્ગેટ. એ બધી વાર્તા ખોટી. બેન, આવી ધંધાદારી હોસ્પિટલો જ્યાં ટાર્ગેટ આપવામાં આવે છે, ઘણા ડોક્ટર મિત્રો છોડે જે છે ખોટું કરાવે છે હોસ્પિટલમાં નોકરી શું કરવા છો? નોકરીનો ટોટો થોડો જ. તકલીફ જ ત્યાં છે. કોઈ બંદૂક રાખી નથી કરાવતું. પણ ફરી એકવાર વાત કરીશ, વાત ઇન્સ્યોરન્સની છે. જે સ્થિતિ સર્જાઈ છે મેડિક્લેમને લઈને, અંતમાં આપ તમામને એટલું કહીશ કે જે સ્થિતિ સર્જાઈ છે ત્યારે મેડિક્લેમ લેતા પહેલાં એ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ જોડે બધી સ્પષ્ટતા કરજો, નહીતર પાછળથી પસ્તાશો. એજન્ટ એમ કે હું બેઠો છું, ના માનતા, સહી સીધી ના કરી દેતા. કારણ કે હવે કન્ડિશન એક્સ્ટ્રીમ આવી ગઈ છે. હોસ્પિટલો અને આ કંપનીઓ વચ્ચેના ક્લેશ વધી ચૂક્યા છે. કેશલેસ લગભગ યુઝલેસ થઈ ચૂક્યું છે. પણ કેશલેસ સિવાયના ઇન્સ્યોરન્સમાં પણ આના એટલે કે અમદાવાદ મેડિકલ એસોસિએશન એ રીતે અલગ અલગ છે એસોસિએશનના સંગઠનો જે છે ડૉક્ટરના, એને કન્સિડર કરે છે કે નહીં, આની તપાસ કરજો, પછી રોકજો. અંતમાં એટલું કહું છું, કોર્પોરેટ હોસ્પિટલો માટે પણ અને આ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે પણ આપણે ગ્રાહક જ છીએ. આપણે ફી ભરીએ છીએ ને, 10 વાતો પૂછવી.